श्रीगुरुवे गौरचन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो कृतवामभागम् बाणो महाचारुचापं नमामि रामं रघुवंशनाथं नमामि रामं रघुवंशनाथं। यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमानि। योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानुभुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि। बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। સ્વાગત છે બધા ભક્તોનું. પ્રતિ સપ્તાહ પરમ આચાર્ય શ્રીપાદ રામાનુજાચાર્યની કથાને એમના આગળના ક્રમમાં ધારાને આગળ વહાવીએ. શાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવે છે કે સંસારની અંદર પ્રત્યેક વ્યક્તિને, પ્રત્યેક જીવને ભગવાન દ્વારા દુઃખ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ
કોઈ જીવ યા તો માયાના બંધનથી દુઃખી થાય છે? તો પ્રશ્ન થાય કે જીવને માયાનું બંધન લાગે છે શા માટે? શું કારણ છે કે જીવ માયાના બંધનમાં ફસાય છે? ત્યારે આચાર્યો કહે છે કે પ્રત્યેક જીવ પોતાના કર્મને આધીન થઈ અને આ સંસારમાં અનેક દુઃખો ભોગવે છે. દુઃખોની જો ગણના કરવામાં આવે, તમે દુઃખોને ગણવા માટે બેસો, 1, 2, 3, 4 હજારો હજારો લાખો લાખો દુઃખ છે. છતાં આચાર્યોએ પ્રત્યેક દુઃખોને 3 ભાગની અંદર વિતરિત કરી દીધા છે. 3 ભાગમાં એ દુઃખોને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પ્રથમ દુઃખ ગણાવતા શ્રી વેદવ્યાસ મહારાજ શ્રીમદ ભાગવતમમાં કહે છે કે જીવોને પ્રકૃતિ દ્વારા દુઃખ આપવામાં આવે છે. પ્રથમ દુઃખ પ્રકૃતિ દ્વારા. અને એ પ્રકૃતિ ભગવાનના નિર્દેશ અનુસાર કાર્યરત છે. અને એ પ્રકૃતિને ચલાવવા માટે ભગવાને એના દેવતાઓની નિમણૂક કરી છે. જેમ આપણા દેશની અંદર કોઈ વ્યક્તિ ગુનો કરે, કાયદાનું કોઈ ઉલ્લંઘન કરે, તો એને સજા આપવા માટે પોલીસની વ્યવસ્થા કરવામાં આવે છે. એમ જ્યારે કોઈ જીવ પ્રકૃતિના નિયમનું ઉલ્લંઘન કરે, પ્રકૃતિના નિયમને તોડે, ત્યારે પ્રકૃતિ દ્વારા એ જીવને દુઃખી કરવામાં આવે છે. અને એ દુઃખ, એ પ્રકૃતિ જે છે એને દેવતાઓ સંભાળી રહ્યા છે. જેમ કે અતિવૃષ્ટિ કરવી હોય તો ભગવાન ઇન્દ્ર એટલો વરસાદ કરે કે શહેરના શહેર, નગરના નગર એ જળની અંદર ડૂબી જાય. અગ્નિદેવ ક્યારેક ક્યારેક આગ લગાડે દાવા નળના રૂપમાં. મોટા મોટા જંગલો હજારો હજારો હાથીઓની સાથે રાખ થઈ જાય. ક્યારેક ક્યારેક મનુષ્યો બહુ પાપ કરે તો આ પૃથ્વી દેવી છે થોડી ધ્રુજી જાય, થોડી કંપાયમાન થાય, ધરતી કંપાવી જાય. ગૌ હત્યા જેવા પાપ કરવાથી, ભ્રૂણ હત્યા જેવા પાપ કરવાથી શહેરોની અંદર, નગરોની અંદર પૂર આવે. ક્યારેક વાયુ દેવતા કુપિત થઈ જાય હે ને, ત્યારે વાવાઝોડું આવે. તો આ બધા જે દુઃખ છે એ પ્રત્યેક દુઃખ દેવતાઓ દ્વારા આપવામાં આવે છે. એટલે એ દુઃખોને આધિદૈવિક દુઃખ કહેવામાં આવે છે, જે દેવતાઓ આપે છે આ જીવોને. બીજા નંબરમાં આધ્યાત્મિક દુઃખ. આધ્યાત્મિક અર્થાત પોતાનું જ મન, પોતાની જ બુદ્ધિ પોતાને દુઃખી કરે, પોતાને દુઃખ આપે, એને આધ્યાત્મિક દુઃખ કહેવામાં આવે છે. ઘણીવાર સંસારની બહુ સારી પ્રગતિ જોવે, કોઈ બીજા લોકોની પ્રગતિ થતા જોવે, કોઈ બીજા વ્યક્તિ આગળ વધતો જોવે, ત્યારે એના મનમાં ઈચ્છા થાય કે બહુ મહેનત કરી જીવનમાં, છતાં મારી પાસે આ વસ્તુ નથી. કોઈ વસ્તુના ભાવમાં વ્યક્તિ પોતાના મન દ્વારા જ્યારે દુઃખી થાય, અથવા તો પ્રકૃતિ દ્વારા એનું કંઈક છીનવી લેવામાં આવે, ત્યારે વ્યક્તિ પોતાના મનથી દુઃખ પામે છે, જેને આધ્યાત્મિક દુઃખ કહેવામાં આવે છે. અને ત્રીજું છે આદિ ભૌતિક દુઃખ. તમે જે પરિવાર, જે કુટુંબ, જે સમાજની અંદર તમે રહ્યો છો, એ જ સમાજ, એ જ પરિવાર, એ મિત્રો દ્વારા જે દુઃખ આપવામાં આવે એને આદિ ભૌતિક દુઃખ કહેવામાં આવે છે. આપણા ઘરમાંથી ક્યારેક આપણને પરેશાની થતી હોય, ક્યારેક આપણા મિત્રો આપણને દુઃખ આપતા હોય, ક્યારેક આપણો સમાજ આપણને દુઃખ આપતો હોય. પણ વેદવ્યાસ મહારાજ કહે છે કે આ ત્રણેય દુઃખમાંથી તાપત્રય વિનાશાય, તાપ અર્થાત દુઃખ, ત્રય માને 3 પ્રકારના, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
જો ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરવામાં આવે, હૃદયથી કોઈ ભગવાનની એકવાર શરણાગત થઈ જાય, તો ભગવાન કહે છે એવા જીવોને હું ત્રણેય તાપમાંથી, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક, ત્રણેય દુઃખોમાંથી એને હું મુક્ત કરી દઉં છું. ત્રણેય દુઃખ એને ક્યારેય દુઃખી નથી કરી શકતા. છતાં એવું જોવામાં આવે છે કે જે વ્યક્તિ ભક્તિ કરતા હોય, જે ભજન કરતા હોય, એને આદિ દૈવિક દુઃખ આવે છે, આદિ આધ્યાત્મિક દુઃખ આવે છે અને આદિ ભૌતિક દુઃખ આવે છે. કેવી રીતે? જેમ બ્રજવાસીઓ બધા કૃષ્ણને પ્રેમ કરે, છતાં ઇન્દ્રના વરસાદનો સામનો કરવો પડ્યો. મનથી ક્યારેક દુઃખી થતા હોય ભક્તો, જ્યારે પોતાની ઈચ્છા અનુસાર ભજન કરવાનું મળતું હોય, ત્યારે ભક્તને દુઃખ લાગતું હોય. અને આદિ ભૌતિક સમાજ તો દુઃખી કરે છે. પ્રસિદ્ધ ઉદાહરણ છે નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત તુકારામ. આ ભક્તોના જીવન ચરિત્રો જુઓ. પોતાનો જ સમાજ, પોતાના જ ઘર અને પોતાના જ સગાઓ એટલું દુઃખ આપ્યું, એટલું દુઃખ આપ્યું કે એ લોકોના ઇતિહાસ લખવા પડ્યા. મીરાબાઈને ત્યાં સુધી ઝેર આપવાનો પ્રયાસ. મહેતા નરસિંહ 700 ઘર એક જ નાતના, છતાં નાત બહાર મૂકી દીધા. શું કામ? કૃષ્ણની ભક્તિ કરે છે એટલા માટે. તો આધિ દૈવિક દુઃખ છે એ તો કળયુગમાં બહુ નથી આવતું, અને આવે છે તો આખા સમાજને એક સાથે આવે છે. કારણ કે આખો સમાજ મળીને પાપ કરે છે. જો પૂર આવે તો સુરતમાં બધાને આવે, ધરતીકંપ આવે તો બધાને લાગે છે, વાવાઝોડું આવે તો બધાને લાગે. શું કામ? કારણ કે બધા લોકો મળીને પાપ કરી રહ્યા છે. ભાગવત સપ્તાહમાં અમે કીધું હતું કે કોઈ વ્યક્તિ પ્રશ્ન કરે કે અમે તો પાપ નથી કરતા, તો પછી અમારા ઘરે શું કામ દુઃખ આવે છે? હે ને? ગૌ હત્યાઓ થઈ રહી છે, પણ આપણે એને અટકાવતા નથી. અર્થાત આપણો ફાળો એમાં જવાબદાર છે. તો દુઃખ જે છે એ બધા લોકોને સમાન આવે છે. આદિ દૈવિક અને આદિ આધ્યાત્મિક. મનથી તો વ્યક્તિ પોતે જો ચાહતો હોય તો જ મન એને દુઃખ આપી શકે. અને રહી વાત આદિ ભૌતિક દુઃખની, તો પોતાનો સમાજ ક્યારે દુઃખી કરે? જ્યારે સમાજ તમારી પાસેથી જે અપેક્ષાઓ રાખે છે એની કરતા તમે વિરુદ્ધ કાર્ય કરો, ત્યારે આ સમાજ તમને દુઃખી કરે છે, પરિવાર દુઃખી કરે છે. પરિવારમાં પિતાની અપેક્ષા હોય કે મારો પુત્ર બિઝનેસ કરે, ધંધો કરે અને પૈસા કમાય, અને એ જ પુત્ર જ્યારે ભગવાનની ભક્તિ કરવા લાગે તો સ્વાભાવિક છે કે એ પિતા એ પુત્રને દુઃખી કરે છે. કોઈ શેઠ ચાહતા હોય કે આ મારી પાસે નોકરી કરે અને એ વ્યક્તિ ભક્તિ કરતો હોય તો એ શેઠ એને દુઃખ આપશે. અને કોઈ સમાજ એવું ચાહતો હોય કે આ વ્યક્તિ અમારી જેમ 4 પ્રકારના પાપમાં લાગેલો રહે, અને એ પાપને છોડીને વ્યક્તિ જ્યારે ભજન કરે ત્યારે એ સમાજ એ ભજન કરવા વાળા વ્યક્તિને દુઃખી કરે છે. મહાભારતના એક પ્રસંગમાં બહુ સુંદર પ્રશ્ન ઉઠ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે રહેવા છતાં પાંડવોને દુઃખ શા માટે આવ્યું? કારણ કે પાંડવો તો ભગવાનના પ્રિય ભક્તો હતા. ભગવાન કહે છે અર્જુન મારો પ્રિય સખા છે, પ્રિય મિત્ર છે, અને એ જ મિત્રતા માટે થઈ અને ભગવાન પોતાની દ્વારકાના 1 કરોડ લોકોના પરિવારને છોડી અને અર્જુનની સાથે હસ્તિનાપુરમાં રહે છે. શું કામ? છતાં કૃષ્ણ 24 કલાક સાથે છે, છતાં પાંડવોના જીવનમાં દુઃખ આવે છે. ત્યારે ભાગવતમાં સુખદેવ ગોસ્વામી કહે છે, હે પરીક્ષિત મહારાજ પ્રથમ સ્કંદમાં પ્રશ્ન કરે છે કે ભગવાન સચ્ચિદાનંદ ભગવાનને સાથે રહેવા છતાં પાંડવોના જીવનમાં દુઃખ શા માટે આવ્યું? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, પરીક્ષિત, એ દુઃખ સમાજની અંદર આપણને દેખાય છે, પણ વાસ્તવમાં એ દુઃખ નથી હોતું. કારણ કે સમાજ એમ માને છે કે અમે ભક્તને દુઃખ આપી રહ્યા છીએ. જેમ આ શૈલ વંશનો જે રાજા હતો, ચોલ વંશનો રાજા કુલુતાંગે મનમાં વિચાર કર્યો કે હું જેને દુઃખ આપી રહ્યો છું એ રામાનુજાચાર્યને મારા સૈનિકો દુઃખી કરી રહ્યા છે.
પણ વાસ્તવમાં ભક્તોનું દુઃખ હંમેશા ભગવાનને લાગે છે. ગત સત્રમાં આપણે હરિદાસ ઠાકોરનું ચરિત્ર જોયું. 22 બજારમાં હરિદાસ ઠાકોરને ઈ મુલુકપતિના સૈનિકો મારી રહ્યા છે, છતાં હરિદાસ ઠાકોરને એમ લાગે છે કે મારી ઉપર કોઈ ગુલાબના ફૂલ ફેંકી રહ્યું છે. શું કામ? મહાપ્રકાશ લીલામાં મહાપ્રભુ આનો ખુલાસો કરે છે. હરિદાસ, એ 22 બજારની અંદર તરી ઉપર જે માર પડ્યો છે ને, એ માર તને નથી વાગ્યો. શું કામ? કારણ કે એ માર મેં સહન કર્યો છે. મહાપ્રભુ પોતાની પીઠ ખોલીને બતાવે છે, જો હરિદાસ, મારી પીઠ ઉપર એ ચાબુકના નિશાન હજી હયાત છે. સમાજ એમ માનતો હોય કે દુઃખ ભક્તને છે, પણ હકીકતમાં આ સંસારની અંદર કોઈ ભક્ત ક્યારેય દુઃખી નથી થયો. વિશ્વ ઇતિહાસના આટલા બધા ભક્તો, એક ભક્ત ક્યારેય કીધું કોઈએ કે હું દુઃખી છું? એમ સાંભળ્યું કોઈ દિવસ નરસિંહ મહેતાના ભજનમાં કે હું દુઃખી છું? મીરાબાઈએ ક્યારેય કીધું ભગવાનને કે જ્યારથી તમારી ભક્તિ કરી છે ત્યારથી હું દુઃખી છું? ક્યારેય નહીં. કારણ કે દુઃખ ભક્તના જીવનમાં છે જ નહીં. કારણ કે ભક્તના પ્રત્યેક દુઃખોને ભગવાન પોતાની ઉપર લઈ લે છે. કુરેશ, જેની આંખો ખેંચી લેવામાં આવી, કેટલો મોટો ત્રાસ. વિચારો, ક્યારેક કોઈ આપણો એક વાળ તોડે તોય આપણને કેટલું કષ્ટ થાય છે. કોઈ આપણને એક ચીમટો ભરે તોય આપણને કેટલું કષ્ટ થાય છે, હે ને? અને એમાં કોઈ આપણા કાન પકડીને ચીમટો ભર્યો હોય તો દુઃખ લાગે કે નહીં? વિચાર કરો, જીવતા જીવ કુરેશ અને મહાપૂર્ણની આંખો આ કુલુતાંગના સૈનિકોએ કાઢી લીધી. અને બંને ભક્તોને પછી સૈનિકોની દયા આવી. એક ભિખારીને પૈસા આપ્યા અને કીધું કે જાઓ અને આ બે વ્યક્તિ જે છે આને શ્રીરંગમ પહોંચાડી દો. પ્રસંગ શ્રવણ કર્યો આપણે કે રસ્તામાં મહાપૂર્ણનું મૃત્યુ થયું. મહાપૂર્ણ ભગવાનના ધામમાં ગયા અને એકલા કુરેશ શ્રીરંગમની અંદર પાછા ફર્યા. શ્રીરંગમમાં કુરેશનું આગમન અને એક કથાને આપણે પહેલા અધૂરી છોડી હતી, તો આવો આજે પુનઃ એ કથાનો પ્રારંભ કરીએ. કે આ કુલુતાંગના સૈનિકો જ્યારે રામાનુજાચાર્યને લેવા માટે આવ્યા, તો કુરેશ રામાનુજાચાર્યનો વેશ લે છે અને રામાનુજાચાર્ય કુરેશનો વેશ લઈ અને કુરેશી સૈનિકોની સાથે આવ્યા અને રામાનુજાચાર્ય પશ્ચિમના જંગલો બાજુ નાસી ગયા. તો રામાનુજાચાર્ય એમના શિષ્યો સાથે ચાલતા ગયા લગાતાર 2 દિવસ 2 રાત્રિ ચાલતા, કોઈ જગ્યાએ ઉભા ન રહ્યા. અને અચાનક એક બહુ સુંદર જંગલ જ્યારે એમણે જોયું, તેણે વિચાર કર્યો કે આ જંગલની અંદર આશ્રય લેવો જોઈએ, કારણ કે બધા થાકી ગયા હતા. વિચાર કરો, 2 દિવસ અને 2 રાત્રિ સતત કોઈ ચાલતું રહે, એક ક્ષણ ઉભા રહ્યા વગર, સ્વાભાવિક છે વ્યક્તિને થાક લાગી જાય, હે ને? અને કળયુગના લોકો તો પ્રાય થાકી જાય છે, હે ને? અને કેવો થાક લાગે? એને ખાવામાંય થાક લાગે. બોલો, હે ને? આપણે કહેતા ને, પ્રભુજી પ્રસાદ લ્યો ને, હું થાકી ગયો છું પ્રસાદ લેવામાં. ખેર, રામાનુજાચાર્ય અને બધા લોકો એ જંગલમાં આવ્યા અને જંગલમાં આવીને પછી સૂઈ ગયા, હે ને? કારણ કે થાક લાગ્યો હોય ને ત્યારે ઊંઘ બહુ સારી આવે. સૂઈ ગયા, ખબર ન પડી. અને એ જે જગ્યાએ આ લોકો સૂતા હતા એની પાસે એક ચાંડાળોનું ગામ હતું. ચાંડાળ સમજો છો ને? ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, જે લોકો કૂતરાનું માંસ ખાવા વાળા છે એને ચાંડાળ કહેવામાં આવે. એ ચાંડાળોનું ગામ, અને એ બધા ચાંડાળો ભેગા થઈ અને આ સ્થાન ઉપર આવ્યા જ્યાં રામાનુજાચાર્ય એમના શિષ્યો સાથે સૂતા હતા. આવી અને જોયું કે આટલા બધા બ્રાહ્મણો એક સાથે અહીંયા સૂતા છે અને એટલી ગાઢ નિંદ્રામાં સૂતા છે, લાગે છે આ લોકોએ ભોજન નથી કર્યું. એ ચાંડાળોનો જે રાજા હતો એને અનેક લોકોને મોકલ્યા, જાઓ, કારણ કે આ વૈષ્ણવો છે એટલે આપણા હાથનું તો ખાવાના નથી, પણ એક કામ કરો, ફળ લેતા આવો. એ બધા ચાંડાળો ગામની બાજુ દોડ્યા અને ટોપલા ભરી ભરીને ફળ લાવ્યા અને આ લોકો સૂતા હતા ત્યાં મૂકી દીધા અને હાથ જોડીને ઉભા રહી ગયા. કારણ કે ચાંડાળોને બ્રાહ્મણની બહુ બીક લાગે.
એને ખબર છે કે જો થોડી એવી સેવામાં આમ તેમ થઈ ગયું અને નથીના બ્રાહ્મણોએ જો શ્રાપ આપી દીધો, એક તો ચાંડાળ છે અને પાછો ક્યારેય ઉદ્ધાર તો નહીં થાય. એટલે બધા હાથ જોડીને ઉભા રહી ગયા. રામાનુજાચાર્ય એમના શિષ્યો સાથે જયારે જાગ્યા તો જાગીને જોયું કે આટલા બધા ફળ પડ્યા છે, આ લોકો હાથ જોડીને ઉભા છે. તો રામાનુજાચાર્ય ધ્યાન કરવા માંડ્યા કે મારા જીવનમાં જે લોકો કૃષ્ણની ભક્તિ નથી કરતા એવા ચાંડાળના હાથનો પ્રસાદ ક્યારેય આવે નહીં, છતાં ચાંડાળો પ્રસાદ લઈને આવ્યા છે. શું કારણ છે? સમાધિસ્થ થઈ અને રામાનુજાચાર્ય જોવે કે આ તો સાક્ષાત ભગવાન નારાયણ દ્વારા પ્રસાદ મોકલવામાં આવ્યો છે, ભગવાને મોકલ્યો છે. તો બધા ભક્તોએ મહાપ્રસાદે ગોવિંદે કર્યું. કઈક શ્લોકો તો બોલતા જ છે ને વૈષ્ણવ. જો વૈષ્ણવની અમુક લોકો તમે જોવો ને કે તમે એને પ્લેટ આપો ને થાળી એટલે એ ચાલુ જ કરે તરત. એટલે કૂતરાને રોટલી આપો તો વાટ જોવે, એમ ચાલુ જ. કોઈ ભગવાનને ઓફરિંગ નહીં, કોઈ ગુરુને પ્રાર્થના નહીં. અને એવું અન્ન ખાધ્યા પછી વિચાર કરે કે આપણામાં શુદ્ધતા કેમ નથી આવતી. ભગવાનને ઓફર કર્યા વગર, વૈષ્ણવને અર્પણ કર્યા વગર જો કોઈ અન્ન લેવામાં આવે, શુદ્ધતા ક્યારેય નહીં આવે. જો રામાનુજાચાર્ય જાતિ ભેદ નથી કરી રહ્યા. રામાનુજાચાર્ય કહે છે કે કૃષ્ણ પ્રસાદ જ ખાવો જોઈએ. અને બધા લોકોએ આરામથી શાંતિથી પ્રસાદ લેવા માંડ્યા, હે ને? કારણ કે 2 દિવસના ભૂખ્યા એવો આરામથી પ્રસાદ લેતા હતા. આપણે લેવાનો છે આજ પ્રોગ્રામ પછી, બહુ શાંતિથી. તો પ્રસાદ લેતા લેતા રામાનુજાચાર્ય એ ચંડાળોના રાજા ઉપર પરમ પ્રસન્ન થાય અને એમને આશીર્વાદ આપ્યા. બધા ચાંડાળોના ધન્યવાદ કર્યા. અને જો ક્યારેક કોઈક આપણને આપતું હોય ને, કોઈક આપણને પ્રસાદ કોઈ વસ્તુ આપતા હોય તો એમનામ લઈને હાલતા ન થવું જોઈએ. એને થેન્ક યુ કહેવું જોઈએ આજની ભાષામાં. એનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે ધન્યવાદ, તમે અમારા માટે આ સેવા કરી છે. આ તો સેવા આપે ને લઈને હાલતા જ થાય સીધા, પશુઓની જેમ. તમે સોસાયટીમાં કૂતરાઓ રખડતા હોય ને એને તમે રોટલી નાખો તો એ તમને થેન્ક યુ કહેવા ઉભું રહે કે નહીં, બહુ સારું થયું, તમે મને પ્રસાદ આપ્યો? ન ઓકે. તો આ જ મનુષ્ય જીવન અને પશુ જીવનની સમાનતા છે. જે લોકો ભક્તિના નિયમોનું પાલન નથી કરતા એ લોકોમાં અને પશુઓમાં કોઈ અંતર નથી. કૂતરું ક્યારેય કોઈને થેન્ક યુ ન કહે, અને અમુક માણસો એવા છે એ ક્યારેય કોઈને થેન્ક યુ નથી કહેતા. તો એવા લોકો, એનામાંની કૂતરામાં કાંઈ ફરક નથી. એક ઘરમાં રહે છે ને એક બહાર રહે છે, વિશેષ કોઈ ફરક નથી. તો આગળ રામાનુજાચાર્ય પોતાના શિષ્યો સાથે ચાલતા ગયા અને ચાલતા ચાલતા એક ગામની અંદર આવ્યા. એ ગામમાં કોઈને પૂછ્યું છે કોઈ બ્રાહ્મણનું ઘર. તો રંગદાસ નામના એક વ્યક્તિ એક બ્રાહ્મણના ઘરે રામાનુજાચાર્ય ગયા. જ્યારે રામાનુજાચાર્ય એમના ઘરે ગયા તો એમના ઘરે કોઈ હતું નહીં, માત્ર એમના પત્ની હતા. રામાનુજાચાર્યએ પૂછ્યું કે બ્રાહ્મણ ક્યાં છે? તો કે ભિક્ષા માંગવા ગયા છે, તમે આવો. બહુ સુંદર સત્કાર કર્યો. જો શીખવા જેવું છે, અતિથિ જયારે કોઈ આપણા ઘર ઉપર આવે ને, એમાંય કોઈ વૈષ્ણવ હોય, જ્યારે પતિ કદાચ ઘરે ન હોય અને છતાંય વૈષ્ણવોની સેવા કરવામાં આવે ત્યારે એનું ફળ જે મળે છે એ ફળ કૃષ્ણ પ્રેમના રૂપમાં રૂપાંતર થઈ જાય છે. ને વર્તમાન સમયમાં ક્યારેક કોઈ અતિથિ ઘરે આવ્યા હોય તો શું કે, અમારા ઈ ઘરે નથી, પછી આવજો. તો કારણ કે ગુજરાતી માતાજીઓ પોતાના પતિનું નામ નથી લેતા. હવે કદાચ લેતા હોય તો ખબર નથી મને. તો એ કે અમારા પતિ જે છે એ ઘરે નથી, એટલે તમે, અને ત્યાંથી જ વળાવી દે દરવાજેથી. અને વળાવી દેવાય જોઈએ, કારણ કે અત્યારે ચોરય અતિથિ બનીને આવે છે ને. એટલે કળિયુગમાં સાવધાન રહેવું જરૂરી છે. આપણે અતિથિ કરતા હોય ને, અતિથિ બધું ઘર સાફ કરીને વયા જાય. સાધુઓને વૈષ્ણવોને ઓળખતા શીખવું જોઈએ. તો બ્રાહ્મણની પત્ની બહુ સુંદર સત્કાર કર્યો અને સત્કાર કરી બધા વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો. અને એ સમય પછી ઓલા જે બ્રાહ્મણ હતા એ ઘરે આવ્યા. ઘરે આવીને જોયું, ઓહો, આટલા બધા અતિથિઓ, આટલા બધા મહેમાન. અને એમાંય તે મહેમાન કોઈ સામાન્ય મહેમાન નથી, વૈષ્ણવો છે, ભગવાનના પરમ ભક્ત.
લખે છે આચાર્યો 2 દિવસ રામાનુજાચાર્ય એમના શિષ્યો સાથે આ રંગદાસના ઘરે રહ્યા અને વૈષ્ણવ સાધુ સંઘનો પ્રભાવ બંને બ્રાહ્મણ એ દંપતી જે હતું એમણે પતિ અને પત્ની બંનેએ રામાનુજાચાર્યના શરણમાં દીક્ષા લીધી. દીક્ષા લઈ 2 રામાનુજાચાર્યના શિષ્યો બન્યા. શિષ્યો બન્યા પછી રામાનુજાચાર્યને આગળનો રસ્તો તો ખબર નહોતી, ક્યાં જવાનું છે. રંગદાસે કીધું એક કામ કરો, હું તમારી સાથે આવું છું. અને ગાઈડના રૂપમાં, અને આજે આપણે ફરવા જાય તો કોઈ ગાઈડ રાખે, કોઈ જોયું ન હોય તો એવી રીતે આ રંગદાસને સાથે લીધા અને ચાલતા ચાલતા પુષ્કરણી નામના તીર્થમાં આવ્યા. પુષ્કરણી તીર્થમાં સ્નાન કરી અને રંગદાસને કીધું કે તમે અહીંયાથી તમારા ગામ હવે પાછા વયા જાઓ. રંગદાસને ત્યાંથી પાછા મોકલ્યા અને પુષ્કરણી તીર્થમાં સ્નાન કરી ત્યાંથી રામાનુજાચાર્ય આગળ વધ્યા. શાલગ્રામની અંદર આવ્યા. શાલગ્રામની અંદર એક બહુ મહાન ભક્ત અંધ્રપૂર્ણ, એમના ઘરે ગયા, એમની મુલાકાત લીધી. એમને ત્યાં તે થોડો સાધુના સંઘનો પ્રભાવ, એ રામાનુજાચાર્યના શિષ્ય થઈ ગયા. એમણે દીક્ષા લીધી અને દીક્ષા લઈ એમના નજીકના સેવક, આપણી ભાષામાં એમના સેક્રેટરી બની ગયા. હે ને, જે ગુરુની એકદમ નજીક રહેતા હોય એના સેક્રેટરી હોય. અને એના વિષયમાં આચાર્યો એવું લખે છે કે જ્યારથી આ અંધ્રપૂર્ણએ રામાનુજાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી ત્યારથી લઈ અને મૃત્યુ સુધી એણે રામાનુજાચાર્યનો સંગ ન છોડ્યો ક્યારેય. જ્યાં જાય રામાનુજાચાર્ય એમની સાથે, એમની સેવામાં જીવનભર, જ્યાં સુધી એમનું શરીર ન છૂટ્યું ત્યાં સુધી રામાનુજાચાર્યની સાથે રહ્યા સેવામાં. અને પછી ત્યાંથી આગળ વધ્યા, ભક્તગ્રામની અંદર આવ્યા. ભક્તગ્રામની અંદર અંધ્રપૂર્ણએ કીધું કે આ ગામની અંદર બીજું તો કઈ વિશેષ નથી, પણ આ ગામની અંદર એક બહુ શુદ્ધ ભક્ત રહે છે, બહુ મહાન ભક્ત છે અને આપણે એમની મુલાકાત લેવી જોઈએ. રામાનુજાચાર્ય જ્યારે સાંભળ્યું કે શુદ્ધ ભક્ત રહે છે આ ગામની અંદર, એટલે તરત વિચાર કર્યો કે એમની મુલાકાતે જવું જોઈએ. આપણને ક્યારેક ક્યારેક એવું જાણવા મળે કે આપણી આસપાસ કોઈ વૈષ્ણવ રહે છે, ભગવાનના પરમ ભક્તો રહે છે, એમના દર્શન કરવા અવશ્ય જવું જોઈએ. ઠાકોર નરોત્તમદાસ કહે છે ને, દર્શન એ પવિત્ર કરે એ તમારા ગુણ. પણ એ કોના દર્શનથી પવિત્ર થાય ખબર છે? રામાનુજાચાર્ય જેવા વૈષ્ણવો અને અંધ્રપૂર્ણ જેવા વૈષ્ણવના દર્શનથી પવિત્ર થાય. ચા પીતા હોય, માવા ખાતા હોય, માળા કરતા હોય, એના દર્શનનું નરોત્તમદાસ ઠાકોર નથી કહેતા, કે નથી આપણી જેવા માંડ માંડ મંગળા આરતી કરતા હોય એવા વૈષ્ણવની વાત નથી, શુદ્ધ ભક્તોની વાત થઈ રહી છે. જુઓ, જ્યારથી આ કથા ચાલી રહી છે ત્યારથી ભક્તોની આગળ એક શબ્દ આવે છે, શુદ્ધ ભક્ત. વૈષ્ણવ કોને કહેવાય? દર્શન કોના કરવા જોઈએ? કહે છે જે શુદ્ધ ભક્ત હોય એના. કારણ કે આપણા દર્શન કોઈ કરી લે તો એમના એનો દિવસ બગડી જાય. એટલે શુદ્ધ ભક્તોના દર્શનની વાત થઈ રહી છે. રામાનુજાચાર્ય વિચાર કર્યો કે શુદ્ધ ભક્ત છે તો મળવા જવું પડે. અને એ વૈષ્ણવનું નામ હતું પૂર્ણ. આ પૂર્ણને મળ્યા અને ઘણા દિવસ એમનો સંગ લીધો અને ત્યાર પછી પૂર્ણની પાસે રજા લીધી. એ પૂર્ણને તે દીક્ષા આપી, એમને પોતાના શિષ્ય બનાવ્યા. અને ચાલતા ચાલતા એ જે ચોલ રાજાની જે હદ હતી, કુલુતાંગ રાજાની જે હદ હતી, એ હદને વટાવી અને બીજા રાજ્યમાં પ્રવેશ કરી લીધો. હવે રામાનુજાચાર્ય કીધું ઠીક છે, બહુ વધારે ફાસ્ટ ભાગવાની જરૂર નથી. હવે આપણે જે રાજ્યને છોડવાનું હતું એ રાજ્યને હવે છોડી ચૂક્યા છીએ. આગળ જે રાજ્યની અંદર એમનો પ્રવેશ થયો એ રાજ્યના રાજાનું નામ હતું વિઠ્ઠલદેવ. હવે નામ વિઠ્ઠલદેવ હતું, પણ એ રાજા જૈન હતો. હે ને, આપણે જૈન ધર્મ છે ને, જાણો છો બધા. તો એ રાજાએ જૈન ધર્મ સ્વીકાર કરેલો અને જૈન ધર્મ સ્વીકાર કરી અને એના જે બધા મંત્રી, પંડિતો, પ્રજા બધા જૈન થઈ ગયા, આખું રાજ્ય જૈન. તો રામાનુજાચાર્ય તો વિચાર કરે કે આવા રાજ્યમાં પ્રવેશ ન કરવો જોઈએ. તો એ રાજ્યની બહાર એક ઝૂંપડી બનાવી અને બધા ભક્તો અહીંયા નિવાસ કર્યો. હવે બન્યું હું કે એ જે રાજા હતા
એ રાજાની જે કુંવરી હતી રાજકુમારી, એ રાજકુમારીની અંદર એક ભૂત આવી ગયું. ભક્તિ રસામૃત સ્વામી આની ઉપર એક બહુ સુંદર કોમેન્ટ આપે છે કે ઈ સમયના બધા ભૂત ખાલી રાજકુમારી ઉપર જ જાતા હતા. બોલો છે ને, પેલા ઈ કોલુતાંગની બહેન હતી, એના શરીરમાં આવી ગયું તો ભૂત, ઈ રામાનુજાચાર્ય કાઢ્યું. અને આ વિઠ્ઠલદેવ છે તો એની પુત્રીના શરીરમાં ભૂત. ભક્તિ રસામૃત મહારાજ કહે છે કે ભૂત નહીં તો એમ હશે કે ચીલા ચાલુ ઘરમાં શું જાવું, તું જાવું તો રાજાના ઘરે જ જવાય ને. તો એ ભૂત, અને ઈ ભૂત પાછું, ઓલું ભૂત તો શાંત હતું, કોલુતાંગની બહેનના શરીરમાં આવ્યું હતું, એ શાંત ભૂત હતું. અને આ ભૂત એવું ઉત્પાત વાળું, એવા વિચિત્ર વ્યવહાર કરે કે રાજા એની પુત્રીને એક રૂમમાં બંધ કરીને જ રાખતા હતા. અને કેવો વિચિત્ર વ્યવહાર, તો ક્યારેક ક્યારેક નિર્વસ્ત્ર થઈને રોડ ઉપર ભાગી જાય, એટલે એને બહાર નહોતા જવા દેતા. તો રાજા અને રાણી બેય દુખી. તો ઈ જે રાજાનો મહેલ હતો, ત્યાં એક વૈષ્ણવ આવતા હતા, જે રામાનુજાચાર્યના શિષ્ય હતા, પણ એ રોજ આ રાજાના મુલાકાત કરવા માટે આવે. તો એક દિવસ એણે કીધું એ રાણીને કે જો આ તમારી પુત્રીના શરીરમાં જે ભૂત છે ને, એ ભૂતને કાઢવું હોય તો મારી પાસે એક ઉપાય છે. આ ચર્ચા ચાલી રહી હતી. એ જ સમયે રાજા ત્યાં ઉપસ્થિત થયા, અને રાજાએ કીધું કે જો મારે છે ને આપણા જે ગુરુઓ છે, જૈન સાધુઓ, એને પ્રસાદ માટે આમંત્રણ આપવું છે. રાણીએ કીધું કે આ જૈન સાધુઓ છે ને એ તમારો પ્રસાદ નહીં લે. રાજા કે મારા રાજ્યમાં રહે છે, મારા પૈસાથી એ લોકોનું ઘર ચાલે છે, અને એ લોકો આપણા ઘરે અન્ન નહીં ખાય, આપણા ઘરે પ્રસાદ નહીં લે. તો ઓલી વાત અધૂરી રહી. અને આ બાજુ આજે રાજા હતા, એને કીધું બધા જૈન ગુરુઓને બોલાવો, જેટલા જેટલા આપણા ગુરુઓ છે એ બધાને અહીંયા બોલાવો, અને આપણા ઘરે બધાને પ્રસાદ લેવડાવવાનો છે. તો એ જૈન સાધુઓને જયારે બોલાવ્યા, તો એના જે મેઇન ધર્મગુરુ હતા, એને રાજાને કીધું, રાજન તારા ઘરે અમે પ્રસાદ નહીં લેવી. વિઠ્ઠલદેવ કે શું વાંધો છે, મારામાં દોષ શું છે કે તમે લોકો પ્રસાદ નહીં લ્યો? તો એ જૈન સાધુઓ જે હતા, એ જૈન સાધુઓએ સ્પષ્ટ ના પાડી દીધી કે અમે તમારા ઘરે પ્રસાદ ગ્રહણ નહીં કરીએ. આપણે અહીંયા ધ્યાન રાખો કથામાં, એ લોકો એનો વહીવટ કરશે. કળિયુગનો પ્રભાવ તો જોવો, એક મોબાઈલની રિંગ વાગી અને કથામાંથી ધ્યાન તરત બધા લોકો ત્યાં જોવે છે. આજ કળિયુગનો પ્રભાવ છે. ધ્યાન કથામાં લાગતું નથી, અને પછી પૂછે પ્રભુજી શું પ્રસંગ આવ્યો હતો કથામાં, નામ યાદ નથી રહેતા. આમ યાદ ન રહે. અમુક અમુક નામ હું તમને નથી કહેતો, કારણ કે ખબર છે તમને એ ગમે એટલું ધ્યાન રાખો તો યાદ રહેવાનું જ નથી. છતાં મનને કથામાં કેન્દ્રિત રાખવું જોઈએ. તો જૈન મુનિઓએ સ્પષ્ટ ના પાડી, પ્રસાદ તમારા ઘરે અમે નહીં લેવી. રાજા કે શું કારણ છે? તો કીધું કે તમારી એક આંગળી નથી. તો રાજા કે આંગળી નથી તો આંગળી યારે તમારે શું લેવા દેવા? બસ તમારી એક આંગળી નથી, ટચલી આંગળી નહોતી રાજા વિઠ્ઠલદેવની. એનો એક ઇતિહાસ છે કે જ્યારે મુસલમાન શાસન આવ્યું ભારત ઉપર, તો એ સમયે એ મોગલ, એ મુસલમાનોએ આ વિઠ્ઠલદેવના રાજ્ય ઉપર આક્રમણ કર્યું. અને આક્રમણ કર્યું તો એ રાજાને બતાવવા માટે કે અમે આ રાજાને હરાવી દીધો છે અને એ રાજા આપણા શરણાગત થઈ ગયા છે, તો પુરાવા હાટું થઈ અને આંગળી લઈ ગયા કાપીને, હે ને, કે જો આ રાજા આપણે આધીન થઈ ગયા છે. તો આંગળી નહોતી. આ વાત જયારે કરી તો વિઠ્ઠલદેવને બહુ ગુસ્સો આવ્યો કે જેનો હું શિષ્ય છું, જે આટલા બધા જૈન ધર્મનો હું પ્રચાર કરી રહ્યો છું, અને આ લોકો મારા ઘરે પ્રસાદ નથી લેતા. તો રાણીને થયું કે આ બિલકુલ ઉત્તમ મોકો છે, હે ને, કારણ કે લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારી દેવો જોઈએ. કારણ કે એ રાણી જે હતી એના પિતા શૈવ હતા અને માતા વૈષ્ણવી હતી, એટલે વૈષ્ણવ ધર્મનું એને થોડું જ્ઞાન હતું કે વૈષ્ણવતા શું છે. તો એણે કીધું કે જો આવા જૈન સાધુઓના ચક્કરમાં ન પડવું જોઈએ,
અને આમાંય તે આપણી પુત્રીના શરીરમાં ભૂત આવી ગયું છે, કોઈ એની હારે વિવાહ કરતું નથી અને વિચિત્ર વિચિત્ર વ્યવહાર કરે છે. અને જો આપણે વૈષ્ણવ ધર્મ લઈ લઈશું તો આ બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. રાજાએ કીધું આપણે વૈષ્ણવ ધર્મ તો સ્વીકાર કરવો છે, પણ એમનામ નહીં, આ બધા જૈન સાધુઓને પાઠ ભણાવવો છે. બિલકુલ નક્કી કરી લીધું મનમાં, ભલે ગુરુ છે પણ આ બધા જૈનીઓને પાઠ ભણાવવાનો છે. ત્યારે એ જે શિષ્ય આવતા હતા, રામાનુજાચાર્યના શિષ્ય, એનું નામ હતું તુંડનુર નંબી. યાદ રહેશે? આ તુંડનુર નંબી જે છે એણે એ રાણીને એક સલાહ આપી કે રામાનુજાચાર્ય જે છે એ બહુ મહાન વૈષ્ણવ છે અને એણે પહેલાય તે એક રાજાની પુત્રીના શરીર, આપણું બાજુનું જે રાજ્ય છે એ કુલુતાંગની બહેનના શરીરમાંથી રામાનુજાચાર્યએ ભૂત કાઢ્યું હતું. એટલે તમે આવો અને એ લોકોને અહીંયા બોલાવો, અને રામાનુજાચાર્ય જો ખાલી દર્શન, રામાનુજાચાર્યની દ્રષ્ટિ જો આની ઉપર પડશે તો આના શરીરમાંથી ભૂત નીકળી જાય. રાણી કે અચ્છા, તો આપણે એને બોલાવવા જોઈએ. સંદેશ મોકલ્યો બધાની સાથે કે જાઓ રામાનુજાચાર્યને એમના શિષ્યો સહિત આદર સહિત અહીંયા લેતા આવો. રામાનુજાચાર્યએ સ્પષ્ટ ના પાડી દીધી કે મારી કોઈ ઈચ્છા નથી એ રાજાના દર્શન, એ રાજાનું મોઢું જોવાની. શું કામ? રામાનુજાચાર્ય કહે છે હું એક સંન્યાસી છું અને સંન્યાસીએ ક્યારેય ભોગી વ્યક્તિના ઘરે ન જવું જોઈએ. સંન્યાસી ક્યારેય રાજાના દર્શન નથી કરતા, એટલે હું એ રાજાને નહીં મળું. સ્પષ્ટ ના. અને સંન્યાસ ધર્મની અંદર નારદ મુનિ કહે છે ભાગવતમાં અને ચૈતન્ય ચરિતામૃતમાં ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે એક રાજા અને એક ધની, આ બે વ્યક્તિનું ક્યારેય મોઢું ન જોવું જોઈએ સંન્યાસીએ. શું કામ? શું કમી છે બે વ્યક્તિમાં? મહાપ્રભુ કહે છે કે રાજાની પાસે બહુ ધન હોય અને ધનવાન વ્યક્તિ પાસે તો ધન હોય જ. જેની પાસે બહુ ધન હોય ને, અતિ ધન જેની પાસે હોય એને ભોગ કરવાની આદત હોય. તમે ભલે કહેતા હોય કે ઈ બહુ સારો વ્યક્તિ છે, ભજન કરે છે, પણ જેની પાસે વધારે ધન છે એ વ્યક્તિ નિશ્ચિત ભોગમાં પડેલો છે. એટલે સંન્યાસીઓએ ક્યારેય ધનવાન વ્યક્તિનું મોઢું ન જોવું જોઈએ. જો રાજા પ્રતાપરુદ્ર રહે છે ને કથા, રાજા પ્રતાપરુદ્રએ જે શુદ્ધ ભક્ત હતા, અનેક વાર મહાપ્રભુને પ્રાર્થના કરી તમે એક વાર મને મળો, છતાં ચૈતન્ય મહાપ્રભુને ન મળ્યા. જ્યારે જગન્નાથ રથયાત્રાની અંદર એને ઝાડુ મારતા જોયા જગન્નાથજીના રથની આગળ, અને જોયું કે આટલો મોટો જગન્નાથપુરીનો રાજા, છતાં એ જગન્નાથજી રથયાત્રામાં ઝાડુ લગાવી રહ્યા છે, તોય મહાપ્રભુએ સામેથી ન બોલાવ્યા. ગંભીરામાં મહાપ્રભુ જ્યારે વિશ્રામ કરતા હતા ત્યારે બધા વૈષ્ણવોએ કીધું જા મહાપ્રભુના ચરણોની સેવા કર. અને ત્યારે મહાપ્રભુએ એ પ્રતાપરુદ્રને એક ભક્તની પદવી આપી. રામાનુજાચાર્ય કે શા માટે મળવા જાવ, મારે એવા રાજાઓની કોઈ જરૂર નથી. ત્યારે આ શિષ્ય એક બહુ સુંદર વાત કરે છે કે ગુરુ મહારાજ, રાજાને જો તમે ભક્ત બનાવશો ને તો આખું રાજ્ય વૈષ્ણવ બની જશે. કારણ ગીતામાં ભગવાન કહે છે સમાજના જે શ્રેષ્ઠ વ્યક્તિ હોય એ શ્રેષ્ઠ વ્યક્તિઓ જેવું આચરણ કરે, પાછળવાળા વ્યક્તિ બધા એવું જ આચરણ કરે. અને જો આ રાજાને ભક્ત બનાવશો તો આખું રાજ્ય તરત ભક્ત બનશે, બહુ મોટો પ્રચાર થશે. પ્રભુપાદજી આ ભારત દેશ માટે ચાહતા હતા. ગાંધીજીના મૃત્યુ પહેલા 1 મહિનો પહેલા પ્રભુપાદજી ગાંધીજીને એક પત્ર લખે છે કે મહાત્મા ગાંધી, તમે ભગવદ્ ગીતાનો આધાર લઈ અને આ ભારત દેશને આઝાદ કરાવી દીધો છે, પણ હવે તમારે બધી માથાકૂટ છોડી અને સૌથી પહેલા તો તમે જે સંસદ, જે દિલ્હીની અંદર જે પાર્લામેન્ટની તમે રચના કરવા જઈ રહ્યા છો એમાં તમારે 5 સિદ્ધાંત મૂકવા પડશે. પ્રથમ સિદ્ધાંત કે જે કોઈ વ્યક્તિ મંત્રી પદ ઉપર આવે એ વ્યક્તિ બ્રાહ્મણ દીક્ષિત હોવો જોઈએ. બીજું, એ વ્યક્તિ 16 માળા જપ કરતો હોવો જોઈએ. વૈષ્ણવના જે ગુણ છે એ પ્રત્યેક ગુણ, આખા ઘણા નિયમો લખી અને પ્રભુપાદજીએ અંતે લખ્યું છે કે તમે
આ રાજકાજને છોડી ભગવદ્ ગીતાના પ્રચારમાં લાગો, નહીં તો 1 મહિના પછી તમે જીવિત નહીં હોવ. પ્રભુપાદજી ક્લિયર એ પત્ર લખી મહાત્મા ગાંધીને મોકલ્યો, પણ ભારત સરકારનું વહીવટી તંત્ર મહાત્મા ગાંધીને ઈ પત્ર મળ્યો નહીં, અને બરાબર 1 મહિના પછી નથુરામ ગોડસે નામના વ્યક્તિ દ્વારા ગાંધીજીની હત્યા કરવામાં આવી, અને એ હત્યાના 1 મહિના પછી જ્યારે આ પત્રો જોવામાં આવ્યા ત્યારે ભક્તિવેદાંત સ્વામીનો લખેલો એ લેટર નીકળ્યો. આજે દિલ્હીની પાર્લામેન્ટમાં છે. પ્રભુપાદજી ચાહતા કે કોઈ પણ રાષ્ટ્રનો શાસક જે છે, નેતા જો શુદ્ધ હોય એની જ પ્રજા શુદ્ધ હોય. બાકી જે નેતા જ અસુરો જેવા હોય એની પ્રજામાં કાંઈ દમ ન હોય. પ્રભુપાદજી ચાહતા કે પ્રત્યેક રાજ્યના મુખ્યમંત્રીઓ દીક્ષિત હોવા જોઈએ, ભગવાનના નામનો જપ કરતા હોવા જોઈએ, તો એ લોકોની બુદ્ધિ શુદ્ધ થશે, અને એવા શાસકો જો સમાજની અંદર આવશે ત્યારે જ આ ભારત જેવો દેશ એ વાસ્તવમાં ભારત વર્ષ બનશે. પ્રભુપાદજીએ લખ્યું તો એમના લેટર, પણ મહાત્મા એને સ્વીકાર ન કરી શક્યા, પોતાનું જીવન ગુમાવી દીધું. તો કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો, આ શિષ્ય રામાનુજાચાર્યને સમજાવી રહ્યા છે કે જો તમે આ રાજાને ભક્ત બનાવી દેશો તો આખું રાજ્ય આપોઆપ ભક્ત બની જશે. અને બીજું કે તમે ચાહતા હતા કે એક બહુ સુંદર તીર્થ સ્થાન છે મિલકુટી, જે સાઉથની અંદર છે, એનું બીજું નામ છે તિરુનારાયણપુરમ. એ આ વિઠ્ઠલદેવના રાજ્યની અંતર્ગત હતું, અને તમારે એ તીર્થ સ્થાનને મુક્ત કરાવવું છે. તો જો તમે આ રાજાને ભક્ત બનાવશો તો તમારી ઈચ્છા પ્રમાણે તીર્થ તમને મળી જશે, અને વૈષ્ણવ ધર્મનો બહુ મોટો પ્રચાર થઈ જશે. ત્યારે રામાનુજાચાર્ય તૈયાર થયા. ઠીક છે, ચાલો જઈએ. રામાનુજાચાર્યનું આગમન થયું. રાજા વિઠ્ઠલદેવે બહુ સુંદર એમનું સ્વાગત કર્યું. આ ક્રિયાઓ જ્યારે ચાલતી હતી તો એ રાજા વિઠ્ઠલદેવ જે છે ઓલી રાજકુમારીના રૂમને દરવાજા બંધ કરવાનું ભૂલી ગયા. તો ઓલી રાજકુમારી તો નિર્વસ્ત્ર રૂમમાંથી નીકળી અને બહાર શેરીઓ ઉપર દોડવા માંડી. રામાનુજાચાર્ય રાજાએ કીધું એના સૈનિકોને એને પકડીને લાવો, તો પકડીને લઈ આવ્યા. રામાનુજાચાર્ય જોયું કે આ તો પહેલા કરતા કટ્ટર ભૂત છે, આમાં તો શું કરવું જોઈએ. એના શિષ્યોને કીધું એક પાત્ર લાવો. પાત્ર લાવી અને એ પાત્રની અંદર રામાનુજાચાર્યના ચરણ મૂક્યા અને જળથી એમનો અભિષેક કર્યો. અભિષેક કર્યા પછી એ રાજકુમારીને પકડીને લાવ્યા, અને એ અભિષેક રામાનુજાચાર્યના ચરણોનું જળ જેવું એ રાજકુમારી પર છાંટ્યું, તરત જ એ ભૂત એના શરીરને છોડીને ભાગી ગયું. આ છે વૈષ્ણવનો પ્રભાવ. કોઈ મંત્ર નહીં, કોઈ તંત્ર નહીં, માત્ર વૈષ્ણવના ચરણોનું જળ, હે ને, જેને મહાપ્રભુ 3 મુખ્ય બળ કહે છે. વૈષ્ણવ મુખ ઉચ્છિષ્ટ, વૈષ્ણવ પદ જલ અને વૈષ્ણવના ચરણોની રજ, 3 માંથી એક જો કોઈને મળી જાય તો આસાનીથી ભગવાનની પ્રાપ્તિ કરી લે. હવે એક સામાન્ય ભૂત શરીરને છોડીને વયું જાય, શું નવી વાત છે. પણ જોવું જોઈએ કે ભક્ત રામાનુજ જેવા શુદ્ધ હોવા જોઈએ. આપણા પગ ધોવો, આપણા પગ ધોયે કાંઈ ન થાય. આ શુદ્ધ ભક્તોની વાત થઈ રહી છે. જ્યારે જ્યારે શાસ્ત્રોની અંદર કોઈ આવી વાત કરવામાં આવે તો એનું સીધું આંધળું અનુકરણ ન કરી લેવાય કે ચાલો વૈષ્ણવના ચરણોનું જળ લેવાથી બહુ પવિત્રતા આવે. ચરણ જળ લેવું જોઈએ. કોનું કહે છે? શુદ્ધ ભક્તોનું. રામાનુજાચાર્ય જેવા ભક્તોના ચરણોના જળથી વ્યક્તિને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. તો શરીરમાંથી જેવું ભૂત વયું ગયું, એ રાજકુમારી પોતાના ભાનમાં આવી ગઈ, વસ્ત્રો ધારણ કરી રામાનુજાચાર્યને પ્રણામ કરે, અને રાજા તો પરમ પ્રસન્ન થઈ ગયા. કારણ કે લાઈવ ચમત્કાર જોયો, વૈષ્ણવનો આટલો મોટો પ્રભાવ. ત્યારે વિઠ્ઠલ દેવના મનમાં એક જિજ્ઞાસા થઈ કે હું તો જૈન ધર્મનું પાલન કરું છું, પણ મારા મનમાં એક ઈચ્છા છે કે આ વૈષ્ણવ ધર્મ શું છે, તમે મને આ વૈષ્ણવ ધર્મના વિષયમાં જણાવો. તો રામાનુજાચાર્ય એક પછી એક સિદ્ધાંતો, પરમ સત્ય ભગવાન નારાયણ છે, એ ભગવાન નારાયણની સેવા કરવી પ્રત્યેક જીવોનો ધર્મ છે. કારણ કે ભગવાન તે આપણી જેવા એક વ્યક્તિ છે, અને આપણી સેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. અનેક સિદ્ધાંતો, અને વિઠ્ઠલ દેવના મનમાં એ બેસી ગયો.
કે નહીં, વૈષ્ણવ ધર્મ તો વાસ્તવમાં સૌથી ઊંચો ધર્મ છે. રામાનુજાચાર્યને પ્રણામ કર્યા અને ઓલી રાણી તો તૈયાર જ હતા. એને તો કારણ કે એની માતા વૈષ્ણવી હતી, તો એ તો તૈયાર જ હતા વૈષ્ણવ ધર્મનું પાલન કરવા. એણે કીધું, જુઓ, જૈન ધર્મને છોડો, વૈષ્ણવ ધર્મને તરત પકડો. અને બે પતિ પત્ની એ જ સમયે રામાનુજાચાર્યને દીક્ષા આપે છે. દીક્ષા આપી અને જે વિઠ્ઠલદેવ છે એને નામ આપે છે વિષ્ણુવર્ધન. તો ઓલા જૈન મુનિઓને ખબર પડી કે આપણા રાજા સાથે આ રામાનુજ કંઈક છેડછાડ કરી રહ્યા છે. હે, ઘણી વાર થાય કે પોતાનો જે અંગત વ્યક્તિ હોય ને, પછી એને કોઈક થોડીક હળી કરે ને તો લીડરને બહુ તકલીફ થાય. હે ને, મારા ગ્રુપનો છે ને એને આ લોકો કેમ આમ કરે છે, થાય ને, આપણો અનુભવ છે. મારા ગ્રુપનો વ્યક્તિ આ ગ્રુપમાં આમ ન થવો જોઈએ, મારા ગ્રુપ વાળો મારામાં જ રહેવો જોઈએ. જૈન મુનિના મનમાં અમારો શિષ્ય છે ને એને વૈષ્ણવ બનાવી રહ્યા છો. 1, 2, 3 નહીં, 12,000 જૈન સાધુઓ એક સાથે રામાનુજાચાર્યની સામે આવી ગયા. કીધું, રામાનુજ, અમારા રાજાની સાથે છેડછાડ કરવાનું રહેવા દો, પરિણામ સારું નહીં આવે. આ બાજુ એકલા રામાનુજ અને સામે 12,000 જૈન સાધુઓ. રામાનુજ કે મેને કોઈ ખોટી વાત તો કીધી નથી, જે શાસ્ત્રમાં લખ્યું છે એ મેં એને સમજાવ્યું છે. તમે કયો એ વાત નહીં, શાસ્ત્રાર્થ કરો અમારી સાથે, વાદ વિવાદ. અને 12,000 જૈન સાધુઓ અને રામાનુજાચાર્ય એકલા. વિચાર કર્યો, આની હારે શાસ્ત્રાર્થ કેમ કરવો? કારણ કે પ્રશ્ન થાય તો 12,000 પ્રશ્નો, એક વ્યક્તિ જવાબ આપતા આપતા મહિનો વયો જાય. રામાનુજાચાર્ય ઢીલા પડી ગયા. 12,000 ની સામે શાસ્ત્રાર્થ કેમ કરવો? ત્યારે પાછો જે આ શિષ્ય હતો એ આવ્યો અને એને કીધું કે ગુરુ મહારાજ, તમે આમ ઢીલા હું કેમ પડો છો? તમારી પાસે દિવ્ય શક્તિ છે. રામાનુજાચાર્યને પોતાનું સ્વરૂપ યાદ કરાવે છે. કોણ છે રામાનુજાચાર્ય? અનંત શેષનો અવતાર છે. અનંત શેષ છો તમે, તમારો વિસ્તાર અનંત સ્વરૂપમાં કરી શકો છો. આજે તે તમે યાદવગીરી, જે દક્ષિણ ભારતમાં એક સ્થાન છે, ત્યાં નરસિંહદેવનું એક મંદિર છે. એ નરસિંહદેવના મંદિરમાં આ ફોટો આજે હયાત છે, જે રામાનુજાચાર્યએ પોતાનો અનેક સ્વરૂપમાં વિસ્તાર કર્યો હતો. દક્ષિણ ભારતમાં ક્યારેક યાત્રામાં જાઓ તો ધ્યાનથી દર્શન તમે કરી શકો છો. એ મંદિરમાં પ્રમાણ છે કે રામાનુજાચાર્ય એ અનંત શેષનો અવતાર છે. યાદ કરાવ્યું શિષ્યએ, તમારી જે દિવ્ય શક્તિ છે એ દિવ્ય શક્તિ દ્વારા આ બધાની ઉપર કૃપા કરો. કારણ કે આપણા જૈન થઈ ગયા છે, આની કઈ બાંધવાનું તો છે નહીં, એનું મન બદલાવાનું છે, એને સત્ય સમજાવવાનું છે. શાસ્ત્રાર્થ કરો એમની સાથે. અને એ વખતે નરસિંહદેવના એ મંદિરમાં જઈ અને રામાનુજાચાર્ય એક બહુ મોટો પડદો લગાવે છે. આવું એ સાઉથના લોકો પાસેથી સાંભળ્યું છે કે એક બહુ એ નરસિંહદેવના મંદિરની આગળ એક મોટો પડદો લગાવવામાં આવ્યો અને એ પડદામાંથી એક પછી એક રામાનુજાચાર્યના 12,000 સ્વરૂપ થઈ ગયા. એક સાધુની સામે એક રામાનુજ, એકની સામે એક રામાનુજ. અને શાસ્ત્રાર્થ ચાલુ થયો. થોડા દિવસ આ શાસ્ત્રાર્થ હાલ્યો તો જૈન મુનિઓ પાસે બોલવાનું ખૂટી ગયું. હે ને, ઘણી વાર એવું થાય, નવા નવા વક્તા હોય તો એ કથા કરવા બેસે, વિચાર કર્યો કલાક પ્રવચન કરશું, હે ને, પછી થોડો સમય જાય એટલે ખૂટી જાય. તો આ જૈન સાધુઓ, એની પાસે કઈ જ્ઞાન તો હતું નહીં, કારણ કે ભાગવત કે ભગવદ્ ગીતા તો નહોતી કે અવિરત ધારા વહેતી રહે. ખૂટી ગયું બોલવાનું. તો રાજાને ખબર પડી, જે વિષ્ણુવર્ધન છે એને ખબર પડી કે આ લોકો રામાનુજાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરવા બેઠા છે. આવીને 12,000 સાધુઓને કીધું કે તમે, તમારી પાસે કઈ બોલવાનું રહ્યું નથી, તમે રામાનુજના સિદ્ધાંતને ખંડન નથી કરી શકતા, એટલે શાસ્ત્રાર્થની અંદર તમે હારી ગયા છો બધા. અને જુઓ, તમારા સિદ્ધાંત ખોટા છે, રામાનુજના સિદ્ધાંત સાચા છે, એટલે તમે બધા એના સિદ્ધાંતનો સ્વીકાર કરો. માની લો રામાનુજના સિદ્ધાંતને અને વૈષ્ણવ બનો બધા. વિષ્ણુવર્ધનનો આદેશ, બધાએ સ્વીકાર કર્યો કે નહીં, વાત સાચી છે, આપણા ધર્મમાં કાંઈ દમ નથી. રાજાએ કીધું કે રામાનુજાચાર્ય પરમ વૈષ્ણવ છે અને ભક્તિનો જે સિદ્ધાંત, ભક્તિનું તત્વ જે છે
એને પૂર્ણ રૂપે જાણે છે, એટલે બધા એમનું શરણ લ્યો. 12,000 લોકોને રામાનુજાચાર્ય એક સાથે દીક્ષા આપી દીધી. 12,000 લોકોને વૈષ્ણવ બનાવ્યા. વિઠ્ઠલદેવ, વિષ્ણુવર્ધન તો આનાથી ઓર વધારે પ્રભાવિત. આટલા બધા લોકો એક સાથે જ્યારે વૈષ્ણવ ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે, તો રાજાને થયું કે એક કામ કરો, મારા જે મંત્રીઓ છે ને, એ મંત્રી પ્રધાન આ લોકો જૈન થઈ ગયા છે, હે ને, અને હજી દરબારમાં તો અમુક બેઠા છે પંડિતો, આના ગુરુઓ બધા, તો આપણે એને તે તમે આ જો સમજ આપો થોડી, તો એની ઉપર વિશેષ કૃપા રહેશે. રામાનુજાચાર્ય કે ચાલો. આવ્યા રાજ દરબારની અંદર, અને દરબારની અંદર આવીને રામાનુજાચાર્ય બેઠા અને વિષ્ણુવર્ધને એનાઉન્સમેન્ટ કર્યું કે રામાનુજાચાર્ય એમના વૈષ્ણવ સિદ્ધાંતોને આપણી સામે પ્રસ્તુત કરશે અને તમે લોકો યથાઉચિત એમનો સ્વીકાર કરો. અને રામાનુજાચાર્ય બોલવાનું ચાલુ કર્યું વૈષ્ણવ સિદ્ધાંતોને. તો ઓલા જે અચાનક ઈ રાજ્યમાં બધા પ્રજાજનો ઉભા હતા. તો આપણે ખબર છે ને, ક્યારેક ક્યારેક એવું બને કે લોકો બેઠા બેઠા આપણી શુદ્ધ ગુજરાતીમાં હુડિયા બોલાવતા હોય, હે ને, જે ઓલા હીરા બજાર વાળા કરે ને. તો આ બધાએ અવાજ કરવાનું ચાલુ કર્યું, રામાનુજ તમે ખોટા છો, તમે જે સિદ્ધાંત આપો છો એ સિદ્ધાંત ખોટા છે. રામાનુજાચાર્યની સામે જયારે અવાજ કરવા માંડ્યા, તો વિષ્ણુવર્ધને સૈનિકોને આદેશ આપ્યો, આ જેટલા જેટલા હુડિયા બોલાવવા વાળા છે ને બધાને રાજ્યની બહાર કાઢો, હે ને. એક એકને પકડીને મૂક્યા બહાર. ત્યારે એ જૈન સાધુઓના જે ધર્મગુરુ હતા એ બહુ ક્રોધિત થઈ ગયા કે રામાનુજ, તમે જે સિદ્ધાંત આપી રહ્યા છો ને એ સિદ્ધાંત બિલકુલ ખોટા છે અને તમે ખોટા છો. હવે શાસ્ત્ર જે વાદ વિવાદ છે એને પડતો મૂકી અને ડાયરેક્ટ રામાનુજાચાર્યની નિંદા કરવાનું ચાલુ કર્યું. એક વૈષ્ણવની, એક ગુરુની જ્યારે કોઈ નિંદા કરે, સ્વાભાવિક છે શિષ્યો એને સહન ન કરી શકે. વિષ્ણુવર્ધને કીધું કે તમે એમણે જે સિદ્ધાંત આપ્યા છે એ સિદ્ધાંતનું ખંડન કરો. તમે રામાનુજાચાર્યની નિંદા શા માટે કરો છો? તમારે એમને જો વાદમાં હરાવવા હોય તો એમણે જે વૈષ્ણવ સિદ્ધાંત આપ્યા છે એ વૈષ્ણવ સિદ્ધાંતનું ખંડન કરો અને નહીતર પોતાની હાર સ્વીકાર કરો. તો જૈન મુનિ તો છાનમાના બેહી ગયા, કારણ કે તર્ક તો સામે હતો નહીં બીજો. ત્યારે આ રાજા બહુ સુંદર રીતે સમજાવે છે કે જો આપણે બધાએ વૈષ્ણવ ધર્મનો સ્વીકાર કરવો જોઈએ. શું કામ? કારણ કે જેમ રાત્રિ વ્યતીત થાય અને રાત્રિના વીતી ગયા પછી જેમ સૂર્યનો ઉદય થાય, એમ અત્યાર સુધી આપણે બધા રાત્રિમાં હતા અને હવે આ વૈષ્ણવ રૂપી સૂર્યનો જ્યારે ઉદય થઈ રહ્યો છે, તો સ્વાભાવિક આપણે દિવસનો સ્વીકાર કરવો જોઈએ. આપણે બધા અત્યાર સુધી નાસ્તિક ધર્મનું પાલન કરતા હતા, કારણ કે જૈન ધર્મમાં કોઈ ભગવાન નથી, એ લોકો ગુરુને જ ભગવાન માને છે. જે ધર્મમાં કોઈ ભગવાન નથી, જ્યાં કોઈ ભગવાનનું સ્વરૂપ નથી, એવા નાસ્તિક ધર્મમાં હું અને તમે બધા ફસાયેલા હતા. આ નાસ્તિક ધર્મને છોડો અને સૌથી ઉચ્ચ વૈષ્ણવ ધર્મનો સ્વીકાર કરો. અને આમાં ભગવાન એક વ્યક્તિ છે અને જો એ વ્યક્તિગત ભગવાનની આપણે સેવા કરીશું તો આપણે બધા સુખી થઈશું, નહીતર આપણે બધા દુઃખી થવાના છીએ. અનેક લોકોએ જ્યારે વિષ્ણુવર્ધનની આ વાત સાંભળી તો કહે છે કે 90% ભક્તોએ સ્વીકાર કરી લીધું અને એ જ રાજ દરબારમાં ઉભા ઉભા રામાનુજાચાર્ય મંડ્યા દીક્ષા આપવા એક પછી એકને. પણ અમુક હોય ને, એટલે કે ને ગામ હોય ને ગાંડા હોય થોડાક. અમુક લોકોએ કીધું કે અમારે આ નથી સ્વીકારવું, તો વિષ્ણુવર્ધન કે નીકળો બહાર. આપણા રાજ્યમાં વૈષ્ણવો સિવાય કોઈને જગ્યા જ નથી. આને કહેવાય પરમ શાસક, કે જે સત્યનો તરત સ્વીકાર કરે. જો વિષ્ણુવર્ધને સાંભળ્યું વૈષ્ણવ સિદ્ધાંતોને, મનમાં લાગ્યું કે નહીં આ જ પરમ સત્ય છે અને તરત એનો સ્વીકાર કર્યો, હે ને. અને આપણી મતિ જોવો, અનેક વાર કથાઓમાં સાંભળ્યું કે ભગવાન કૃષ્ણના નામનો જપ કરવાથી, હરે કૃષ્ણ મંત્રને જપવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે, છતાં હજી વાટે છે કરશું. કોઈને પૂછો પ્રભુજી માળા કરો છો? ના ના, હવે થોડાક સમય પછી કરશું. એ સમય ક્યારે આવે જ નહીં, કારણ કે સત્ય સ્વીકારવાની હિંમત નથી આપણી અંદર.
પ્રભુપાદજી જેવા સંતો કહે છે 16 માળાનો જપ કરો, 4 નિયમનું પાલન કરો, આ જ જન્મની અંદર કૃષ્ણની પ્રાપ્તિ થશે. પણ આપણે કરશું, એક જ શબ્દ કરશું. સત્ય જે હોય ને ભક્તો, એને સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ તરત. જો વૈષ્ણવવર્ધન તરત લાગ્યું વૈષ્ણવ ધર્મ સત્ય છે, રામાનુજાચાર્યને કીધું દીક્ષા આપો. અને અનેક લોકો જે વિચારવામાં પડ્યા છે, અમારા જૂના ગુરુ છે એનું શું કરવું. હવે નાના એવા હોય ને કાનમાં મંત્ર આપીને ગુરુ ક્યાંય વયા ગયા હોય, અને આણે ગુરુને ક્યારેય જોયા ન હોય, તોય અમારા ગુરુ છે. ગુરુ હારે કોઈ દી વાત ન કરી હોય, ગુરુ ચેલાને ઓળખતા ન હોય, છતાં ક્યારેક મૂઢ લોકો એવા ગુરુઓને નથી છોડી શકતા. અને એની સામે શું થાય છે કે એ હાથમાં કાચનો ટુકડો લઈને બેઠા છે, અને જ્યારે એને કોઈ મણી આપવા માટે આવે કે તમારા હાથમાં છે એ કાચનો ટુકડો છે, એને છોડી દો, આ મણીનો સ્વીકાર કરો. છતાં લોકો કહે છે અમારે મણી નથી જોતો, અમારા માટે આ કાચનો ટુકડો જ બરાબર છે. અને દુઃખી, દુઃખ. પણ વિષ્ણુવર્ધન જે વૈષ્ણવ થયા ભક્તો, કટ્ટર વૈષ્ણવ, સૈનિકોને કીધું આપણા રાજ્યમાં જૈન મંદિરો કેટલા છે? એ કે 500, બધા તોડી નાખો. બધા જૈન મંદિરોને તોડ્યા, અને એમાંથી જે પથ્થર નીકળ્યા એ પથ્થરથી કુવા બનાવ્યા, સરોવર બનાવ્યા, અને મોટા મોટા તળાવનું નિર્માણ કર્યું. શું કામ? કે આપણા રાજ્યની અંદર પાણીની ક્યારેય કોઈને કમી ન પડે. અને 5 પંચનારાયણ મંદિરની સ્થાપના કરી. આ પંચનારાયણ મંદિર એટલે 5 અલગ અલગ ભગવાનના વિષ્ણુ મંદિરોની સ્થાપના કરી. અને એ 5 મંદિરો આજે તે દક્ષિણ ભારતમાં બહુ ફેમસ છે, જેને પંચનારાયણથી ઓળખવામાં આવે છે. એ 5 મંદિરોની સ્થાપના કરી. અને રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે અહીંથી આગળ ન જવાય હવે. કારણ કે આ લોકોને વૈષ્ણવ તો બનાવ્યા, દીક્ષા તો આપી, પણ હવે શિક્ષા આપી જોઈ ને. કારણ કે કોઈને ભગત બનાવી દે ને પછી માળા પહેરાવીને વયા જાય. આ જાજા ગુરુઓ એ જ કર્યું છે. આવે નાના હોય, ડોકમાં કંઠી નાખે ને પછી જીવનભર દેખાય જ નહીં. રામાનુજાચાર્ય કે આવડાને કંઈક શિક્ષા આપવી પડશે. અને ભક્તો, આ ગૌડીય પરંપરા, આપણે જે પરંપરાની અંદર ભક્તિ કરી રહ્યા છીએ, આ પરંપરા તે શિક્ષાની પરંપરા છે. ચૈતન્ય મહાપ્રભુએ રૂપ સનાતનને શિક્ષા આપી. એકને દશાશ્વમેઘ ઘાટ ઉપર અને એકને અલ્હાબાદમાં. ક્યાં આપી છે? સનાતન ગોસ્વામીની દીક્ષા ક્યાં થઈ હતી? નથી ખબર. પ્રયાગની અંદર રૂપ ગોસ્વામીને દશાશ્વમેઘ ઘાટ ઉપર આપી છે. અને સનાતન ગોસ્વામીને 60 દિવસ પગ અલ્હાબાદની અંદર, અલ્હાબાદની એ નજીક જ છે, છેક સ્થાન કોઈ. તો આવી રીતે શિક્ષાઓ, એ જ શિક્ષા આગળ પરંપરા થ્રુ આવતી ગઈ, અને પ્રભુપાદજીએ એ જ શિક્ષાઓના માધ્યમથી સંપૂર્ણ વિશ્વની અંદર પ્રચાર કર્યો. કારણ કે વૈષ્ણવ સંપ્રદાયની અંદર દીક્ષા કરતા શિક્ષા વધારે મહત્વની છે. કારણ કે શિક્ષા આપવાથી જ વ્યક્તિ પોતાના જીવનનું પરિવર્તન કરી શકે. કોઈ ગુરુ ચેલો બનાવી દે, હાલ તને દીક્ષા આપી દીધી, પછી એને શિક્ષા ન આપે તો શું થાય? એ પ્રગતિ કરશે, મૂઢ થઈ જશે. જ્યાં છે ત્યાં ને ત્યાં એઝ ઇટ ઇઝ. એટલે રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે આ લોકો એક તો જૈન હતા, કૃષ્ણ તત્વને જાણતા નથી, એટલે આ લોકોને શિક્ષા આપવા માટે મારે અહીંયા રોકાવવું પડશે. રામાનુજાચાર્ય રોકાઈ ગયા. અને એ સમયે રામાનુજાચાર્યની ઉંમર થઈ હતી 80 વર્ષ, વૃદ્ધ થઈ ચૂક્યા હતા. પ્રભુપાદજીની 70 હતી જ્યારે આ વિચાર પ્રભુપાદજીએ કર્યો કે જગતના જીવોને શિક્ષા આપવી જોઈએ. અને રામાનુજાચાર્યની 80 વર્ષની ઉંમર, પણ તંદુરસ્તી બેયની હરખી. હે, પ્રભુપાદજી અમેરિકાની ગલીઓમાં દોડ્યા અને રામાનુજાચાર્ય દક્ષિણ ભારતમાં દોડે છે. શરીર બિલકુલ તંદુરસ્ત, કોઈ રોગ નહીં. અને એક દિવસ અચાનક રામાનુજાચાર્યને એક દિવસ તિરુમન એ સમાપ્ત થવા આવ્યું. તિરુમન એટલે તિલક. પ્રશ્ન કરીશું, તિરુમન કોને કહેવાય? તિરુમન એટલે વૈષ્ણવ શ્રી સંપ્રદાયમાં એ લોકો સફેદ તિલક કરે છે. તમે જોયું હશે, કેટલા ભક્તોએ જોયું છે શ્રી સંપ્રદાયનું તિલક.
કોઈ નહીં, બહુ ઓછા લોકો છે. રામાનંદી સંપ્રદાયનું તિલક કેટલા લોકો જોયું છે? ઠીક છે, ન જોયું હોય તો ક્યારેક રામાનુજાચાર્યનું ઇન્ટરનેટમાં સર્ચિંગ કરીને કે કોઈની પાસે રામાનુજાચાર્યનો ફોટો હોય એમાં જોજો. એ લોકો જે તિલક કરે એમાં વ્હાઈટ કલરની માટીથી, આપણે ગોપીચંદન લગાવીએ છીએ, શ્રી સંપ્રદાયમાં વ્હાઈટ કલરથી બહુ મોટું તિલક કર્યું હોય કપાળમાં, અને વચ્ચે લાલ કલરની એક સીધી રેખા હોય. આ શ્રી સંપ્રદાયનું તિલક છે. તો એ જે સફેદ રંગની જે માટી છે એને તિરુમન કહેવામાં આવે, અને એ તિરુમન રામાનુજાચાર્ય પાસે સમાપ્ત થવા આવ્યો. તો રામાનુજાચાર્ય ચિંતામાં પડી ગયા કે તિલક નહીં હોય તો શું થશે. હવે આપણે કદાચ કંઈક બહાર ગામ જવાનું હોય અને ગોપીચંદન ઘરે ભૂલી ગયા હોય તો આપણે તો કેવી ફાયવા હે ને, નાયા પછી તિલક કરવાનો શું સમય બગાડવો હતો. તિલકની શું મહત્તા છે જો રામાનુજાચાર્ય બતાવી રહ્યા છે. તિલક કરવાથી શું થાય? તો એક આચાર્ય બહુ સુંદર કહે છે, કોઈને આપણે કહીએ તમે તિલક કરો તો એમ કહે છે કે અમે સ્નાન તો કરવી છે. તિલકથી પવિત્રતા આવે તો લોકો કે સ્નાન કરવાથી પવિત્રતા આવે, કારણ કે જળને સૌથી શુદ્ધ માનવામાં આવ્યું છે. જો ભક્તો, સ્નાન કરવાથી શુદ્ધતા આવે, પવિત્રતા ન આવે ક્યારેય. અને વૈષ્ણવનું શરીર હંમેશા પવિત્ર હોવું જોઈએ. તમને કદાચ મનમાં થશે કે આપણા શરીરમાં અને સામાન્ય લોકોના શરીરમાં શું તફાવત છે. વૈષ્ણવો છે ને પોતાના શરીર ઉપર 12 સ્થાન ઉપર તિલક લગાવે, એને દ્વાદશ તિલક કહેવામાં આવે છે. એ શું કામ લગાવે જાણો છો? દ્વાદશ તિલક શા માટે લગાવવામાં આવે છે? કે પ્રત્યેક વ્યક્તિનું શરીર પંચમહાભૂતથી બનેલું છે, અને પંચમહાભૂત જે છે એ કેટલું અપવિત્ર છે. હાડ, માંસ, ચામડું, નખ, વાળ, બધાનું શરીર આનાથી બન્યું છે. અને એ શરીર એટલું બધું અપવિત્ર છે કે એ શરીરને પ્રત્યેક દિવસે પવિત્ર કરવામાં આવે છે, ત્યારે જ એ શરીર ભગવાનની ભક્તિ કરવામાં સક્ષમ થાય છે. તો વ્યક્તિ કહે છે કે અમે માળા કરવા બેસવી તો સ્નાન તો કરવી છે. સ્નાન કરવાથી માત્ર શુદ્ધતા આવે. પવિત્રતા જે છે એ પવિત્રતા લાવવા માટે સ્નાન કર્યા પછી અનેક ક્રિયાઓ છે. એમાંની એક ક્રિયા છે આ દ્વાદશ તિલકને ગ્રહણ કરવું. જ્યારે વ્યક્તિ 12 મંત્ર છે, ઓમ કેશવાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ, એ મંત્રો દ્વારા જ્યારે વૈષ્ણવ તિલકને શરીર ઉપર ગ્રહણ કરે ત્યારે એ વ્યક્તિ ભક્તિ કરવા માટે પવિત્ર માનવામાં આવે છે. ત્યાં સુધી અશુદ્ધ. ને એ પવિત્રતા માટે વૈષ્ણવોની મન અને બુદ્ધિ પવિત્ર રહે એટલા માટે વૈષ્ણવ શરીર ઉપર તિલક ધારણ કરે છે. તિલક જે છે એ વૈષ્ણવનું આભૂષણ છે. ઘણા લોકોને પૂછો ને, જે લોકો ભક્તિ ન કરતા ને એને કોઈ જઈને પૂછો કે આ લોકો તિલક શું કામ લગાવે, તો શું કે ખબર છે? એ બધાના સિમ્બોલ છે કે આ ઓલા વાડાનો છે, આ ઓલા વાડાનો. એટલા માટે તિલક નથી, વાડા બતાવવા હાટું. આ તમે ઈસ્કોનના છો એ બતાવવા હાટું તિલક નથી. તિલક આપણી મન, બુદ્ધિ અને શરીરની પવિત્રતા માટે છે. અને એ નહીં કરવી ત્યાં સુધી અપવિત્ર, અશુદ્ધ. શું વૈષ્ણવ આચાર્યો, અરે રાધા રાણીની જે સખીઓ છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તિલક લગાવે છે. જેવો તમે ભાગવતમાં પ્રભુપાદજીએ ફોટા બનાવરાવ્યા છે, વ્રજની ગોપીઓ તિલક લગાવે છે, અને એ જ ગોપીઓના શરીરનું ગોપીચંદન છે. આ કળિયુગની અંદર વૈષ્ણવો તિલક લગાવી રહ્યા છે, જેનાથી પવિત્રતા આવે છે, મન શુદ્ધ થાય છે. તો જ્યારે એ માટી પૂરી થઈ ગઈ તો રામાનુજાચાર્ય ચિંતામાં, ક્યાંથી લાવીશ? ચિંતા કરતા કરતા સૂતા, અને રાત્રે સ્વપ્નની અંદર ભગવાન નારાયણ પ્રગટ થયા. સ્વપ્નમાં પ્રગટ થઈને કીધું, રામાનુજ ચિંતા ન કરતો, હું અહીંયા નજીકમાં જ છું. ભગવાન કહે છે ક્યાં છું? તો કે યાદવગીરી પર્વત છે નજીકમાં. યાદવગીરી પર્વત ઉપર છું, પણ હું એક જગ્યાએ ફસાઈ ગયો છું. તો અહીંયા આવ, મને અહીંયાથી બહાર કાઢ, અને એ સ્થાનની નજીકમાં તને આ જે ચંદનની જે માટી છે, તિરુમન જે છે, એ તને ત્યાં મળી જશે. સ્વપ્ન તૂટે, સવારે જ્યારે રામાનુજાચાર્ય જાગ્યા અને પરમ પ્રસન્ન કે ચાલો
જે વસ્તુ મળવાનું હતું એ તો આપણને મળી ગયું છે. તો એ રામાનુજાચાર્યને જે સ્વપ્ન આવ્યું એ સ્વપ્ન પ્રમાણે રામાનુજાચાર્ય બધા રાજાને અને બધા શિષ્યોને બોલાવી અને પોતાનું સ્વપ્ન કીધું. અને એ સ્વપ્ન કહી અને રામાનુજાચાર્ય એ યાદવગીરી પર્વત ઉપરથી ભગવાનનું કેવી રીતે પ્રાગટ્ય કરાવશે. ત્યાં ભગવાન કયા સ્વરૂપમાં વાસ કરે છે? યાદવાદ્રીપતિ. ભગવાનનો જે વિગ્રહ છે એનું નામ છે યાદવાદ્રીપતિ. તો એ ભગવાનને કેવી રીતે પ્રાગટ્ય કરાવશે એ પ્રાગટ્યની કથા આવતા બુધવારે શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.